ગુજરાતમાં જ્યારથી સ્માર્ટ મીટર લગાવવાની વાત આવી ત્યારથી જ વિવાદો અને વિરોધ શરૂ થઈ ગયા। તાજેતરમાં જ લોકલાડીલા ગાયક કલાકાર કીર્તિદાન ગઢવીએ એક વિડીયો બનાવ્યો હતો અને તેમણે જે પીજીવીસીએલની મુલાકાત દરમિયાન લોકોને સ્માર્ટ મીટર લગાવવા વિનંતી કરી હતી। તેમના આ વિડીયોથી વિવાદ અને વિરોધ ચાલુ થયો છે। ત્યારે ભાજપના સિનિયર લીડર ધીરુ ગજેરા સહિત મનીષ બંડેરીએ કીર્તિદાનને ઉધડા લીધા હતા। નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા। નમસ્કાર મિત્રો, જય માતા જય મંગલ। હું છું આપનો દોસ્ત કીર્તિદાન ગઢવી। પીજીવીસીએલની મેં મુલાકાત લીધી, મને જાણવા મળ્યું કે ગુજરાતમાં પીજીવીસીએલ દ્વારા સ્માર્ટ મીટરનું લોન્ચિંગ થઈ ગયું છે। આના વિશે અબુધ માણસો એવી અફવા ફેલાવે છે કે તમને આમ નુકસાન થશે, આમ નુકસાન થશે, પણ એક જાગૃત નાગરિક તરીકે તમને કહું છું કે સ્માર્ટ મીટર આપણા બધા માટે આપણા હિતમાં છે। એમાં જરાય ગફલતમાં રહેશો નહીં, કોઈ પણ ખોટી અફવાઓથી દૂર રહેજો। અને સ્માર્ટ મીટર તમારા મોબાઈલથી પણ કનેક્ટ છે। મોબાઈલ સ્માર્ટ થઈ ગયો, તમે સ્માર્ટ થઈ ગયા, દુનિયા આખી સ્માર્ટ થઈ ગઈ, તો આપણું મીટર કેમ સાદું રહેવું જોઈએ? એટલા માટે તમને કરબદ્ધ પ્રાર્થના કરું છું કે તમે જાગૃત નાગરિક તરીકેની ફરજ બજાવો અને સ્માર્ટ મીટર અપનાવો, કારણ કે એનું કનેક્શન તમને તમારા સીધા મોબાઈલમાં તમને જોવા મળશે। તમે કેટલા યુનિટ વપરાયા છે, કેટલો બિલ થાય, બધો હિસાબ તમે સાચો કરી શકશો। માટે તમને કરબદ્ધ પ્રાર્થના છે કે ખોટી અફવાઓથી દૂર રહીએ અને સ્માર્ટ મીટર અપનાવીએ। ધન્યવાદ। જ્યારથી કીર્તિદાનનો આ વિડીયો સામે આવ્યો છે ત્યારથી ફરી એક વખત આ મુદ્દો ચર્ચાનો વિષય બન્યો છે। ધીરુ ગજેરાએ કીર્તિદાનને કહ્યું છે કે પ્રજાની સમસ્યા અને આપત્તિની વાત હોય તો ક્યારેય સામે નથી આવતા, પણ સરકારના સપોર્ટની વાતમાં તરત જ સામે દેખાશે। પ્રજાનો અવાજ બનવાને બદલે સરકારની વાહવાહી કરવી અયોગ્ય ગણાવતા તેમણે કીર્તિદાન ગઢવી પર આકરા પ્રહારો કર્યા હતા। આ મુદ્દે મનીષ બંડેરીએ પણ નિવેદન આપ્યું છે। શું કહી રહ્યા છે મનીષ બંડેરી, આવો સાંભળીએ। નમસ્કાર મિત્રો, હું છું મનીષ બંડેરી। ગઈકાલે સોશિયલ મીડિયામાં કલાકાર કીર્તિદાન ગઢવીએ સ્માર્ટ મીટરને પ્રોત્સાહન આપતો, સ્માર્ટ મીટરના ફાયદા ગણાવતો એક વિડીયો છે એ અપલોડ કરેલો હતો અને સમગ્ર સોશિયલ મીડિયામાં કીર્તિદાન ગઢવી છે એ ટ્રોલ થયેલ છે। તો હું કીર્તિદાન ગઢવીને કહેવા માંગુ છું કે તમે ભાજપની દલાલી કરવાનું બંધ કરો। જે તમારો કલાકારનો ધંધો છે એ કરો, કલાકાર થઈને ભાજપના દલાલ બનવાનું બંધ કરો અને ગુજરાતની જનતાને ગુમરાહ કરવાનું બંધ કરો। સ્માર્ટ મીટર જો બહુ સારું જ હોય અને એના એટલા બધા ફાયદા તમે જાણતા હો તો તમારી ઘેરે લગાડો, તમને ભાઈ પોહાય એમ છે। કારણ કે તમારે તો ડાયરામાંથી બારોબાર પૈસા આવે છે, લાખો રૂપિયાની આવક છે, ટેક્સ તો તમારે કઈ ભરવો નથી। ડાયરામાં તમારે ફાંકા ફોજદારી કરીને લોકોના ખીચા ખંખેરીને પૈસા લેવા છે અને સ્માર્ટ મીટર લગાડવાની વાત કરો છો, ગુજરાતની જનતાને ગુમરાહ કરો છો। તમારી જેવા ભાજપના દલાલ કલાકારોએ આ ગુજરાત રાજ્યની પથારી ફેરવવાનું કામ કર્યું છે। હવે જો તમારામાં થોડો ઘણો કઈ નૈતિકતાનો ગુણ હોય અને થોડું ઘણું કઈ તમે ગુજરાતનું કે ગુજરાતની જનતાનું ભલું ઈચ્છતા હો તો આ ભાજપની દલાલી કરવાનું બંધ કરો અને જે કામ ધંધો તમારે કરવાનો છે એ કરો। અસ્તુ, જય હિન્દ, જય જય ગરવી ગુજરાત। સ્માર્ટ મીટર મુદ્દે ગુજરાતમાં ઘણા વિરોધ થયા છે। લોકો વીજ બિલમાં વધારાની ટેકનોલોજીના દુરુપયોગને લઈને ચિંતિત છે। જોકે સરકાર સતત દાવો કરી રહી છે કે સ્માર્ટ મીટર અને રાજ્યના હિતમાં અને તેમાં કોઈ ખોટ નથી। ત્યારે કીર્તિદાન ગઢવી અને ધીરુ ગજેરા વચ્ચેના ટકરાવ્યા મુદ્દાને વધુ ગરમાવો આવ્યો છે। હવે જોવું રહ્યું કે આ વિવાદ ક્યાં સુધી આગળ વધે છે અને કઈ તરફ વળે છે। આ મુદ્દે તમારું શું કહેવું છે કમેન્ટ કરી જરૂરથી જણાવજો। આવા જ બધું અહેવાલો સાથે ફરી મળતા રહીશું। તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં। બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ। નમસ્કાર।